Painted, Painless Learning. ચલો રેડી છો? આજના 7મું ચેપ્ટર સાહેબ 7મું ચેપ્ટર કરવાના છો, બરાબર ને? શું નામ છે? આજે આપણે છે ને 7મું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે. બાયોલોજીમાં 4 ચેપ્ટર જે છે સ્ટુડન્ટ્સ તમને બધાને ખબર જ હશે. એમાં 7મું ચેપ્ટર આપણે ચાલુ કરવાના છે. બરાબર છે. 7મા ચેપ્ટરમાં પેલા 2 ટોપિક હતા, આનુવંશિકતા અને ઉદ્વિકાસ. એમાં જે ઉદ્વિકાસ વાળો ટોપિક છે એ ઉડી ગયો, જગમગો થઈ ગયો, જગમગો થઈ ગયો, મજા થઈ ગયા. ફોકસ આની ઉપર કરવાનું, આનુવંશિકતા. હાલો ભાઈ, આનુવંશિકતા. તો આ આજનો 42 જણા થઈ ગયા. ચલો બધા રેડી છો આનુવંશિકતા ભણવા માટે? ભાઈ હા કે ના જરાક મને કેજો, બાપલિયાઓ કેજો જરાક. હા સાહેબ, અવાજ ને આવતો, અવાજ નથી આવતો, હું પાસ કરીને જોઈ લઉં. અવાજ આવે છે? હા મને તો મારો આવે. સાહેબ બોલો તો. અવાજ આવે છે સાહેબ? હેલો, આવે છે. ઓકે ચલો, વેરી ગુડ સાહેબ. યસ, તો સાહેબ આનુવંશિકતા ચેપ્ટર ની અંદર શું છે થોડું અમને સમજાવો સાહેબ. પહેલા તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ અહીંયા, બરાબર? એક નાનું એવું મસ્ત ઉદાહરણ લઈએ. આનુવંશિકતા એટલે શું થાય તો કે જે પિતૃ પેઢી હોય, બરાબર, એમાંથી જે લક્ષણો હોય, લખણો, પિતૃ પેઢી એટલે માતા પિતા માંથી જે લક્ષણો હોય એનું ટ્રાન્સફર થવું, એનો વારસાગમન થવું, એને બોલ્યા આનુવંશિકતા. પણ સમજાય તો કે સંતાનોમાં, તો સંતાનોમાં જે લક્ષણો આવ્યા એમાંથી થોડા પપ્પામાંથી આવે, થોડા મમ્મીમાંથી આવે. પણ કયા લક્ષણોની વાત થઈ, કેવી રીતે આગળ વધે, તો કે આની બધી જાણકારી હતી એક વૈજ્ઞાનિકે આપી હતી. એ વૈજ્ઞાનિકનું નામ છે મેન્ડેલ. ઓકે હાલો, વૈજ્ઞાનિકનું નામ છે મેન્ડેલ. અને આ જે વૈજ્ઞાનિક છે એને બોલાય છે પિતા. કોનો પિતા? તો કે જનીન વિદ્યાનો પિતા. ઇંગ્લિશમાં બોલાય જીનેટિક્સ, અહીંયા બોલવાનું છે જનીન વિદ્યા. તો આ તમારે ક્વેશ્ચનમાં આવશે કે જે જનીન વિદ્યા હોય એનો પિતા કોણ છે, અથવા ચેપ્ટર નો હીરો કોણ છે? તો કે મેન્ડેલ. આખા ચેપ્ટરમાં આની જ કથા કરવાની છે. હાલો ભાઈ, 2 પ્રયોગ જોવાના અને લાસ્ટમાં એક ટોપિક જોવાનો. લિંક નિશ્ચય આટલું કરે એટલે આ ચેપ્ટર સાહેબ જગમગો થઈ જશે. આટલું ચેપ્ટર કરો એટલે આ ચેપ્ટર જગમગો થઈ જાય. હિતેશ નું માઇક બંધ આવે છે. હલો ચેક. એક કામ કરીએ, ઇન્ટરચેન્જ કરીએ. તો સાહેબ હાલો તમે કોમેન્ટમાં કરો, હવે જનીન વિદ્યાનો પિતા કોણ છે? ફટાફટ મને કોમેન્ટમાં જવાબ બોલો. ફટાફટ બોલો. જનીન વિદ્યાનો પિતા કોણ? જનીન વિદ્યા, એનો પિતા કોણ છે? જીનેટિક્સ ના ફાધર ઓફ જીનેટિક્સ. કોણ છે ભાઈ ફાધર ઓફ જીનેટિક્સ? કોણ ફાધર ઓફ જીનેટિક્સ કોણ છે? ટોમેન મેન્ડલ. હાલો ભાઈ, કોનો? મેન્ડેલ. આવ્યો, અસીમ નો આવ્યો, ભાવિક નો આવ્યો. હાલો વેરી ગુડ. જાડેજા, ઉર્વશીબા, વેરી ગુડ. જો વેરી ગુડ. આમ બધા તમારા મેન્ડલ. હા તમે મેડક નહીં યાદ રાખતા, મેડક એટલે ડેસ્કો થઈ ગયા, મેન્ડલ યાદ રાખજો. હા ઓકે સાહેબ, ડન. ચલો સાહેબ ડન કરી, આગળ વધીએ. તો મતલબ આ ચેપ્ટરમાં આપણે આની ઉપર ફોકસ મારવાનું છે, મેન્ડેલ ઉપર. સાહેબ એક સવાલ, બોર્ડમાં ચેપ્ટર કેટલા માર્ક્સ નું પૂછાય છે? બોર્ડમાં ચેપ્ટર 3 માર્ક નું છે, પણ આમાંથી તમારે એમસીક્યુ આવશે, 1 માર્ક ના ક્વેશ્ચન આવશે, અને ઘણી બધી વાર 2 માર્ક ના પ્રશ્ન આવી જાય છે. ઓકે સાહેબ, હાલો છે સર, જગમગો કરી નાખીએ. હાલો સાહેબ એક એક્સ્ટ્રા સ્લાઇડ ઉમેરી દો ને, જે બ્લેન્ક હોય એવી. હાલો આપણે કાળું ધોળું કરીએ, કે મીન્સ કે પેજ કાળું ઉમેરીએ. પેજ કાળું ઉમેરી દે છે. This PDF cannot be, તો અહીંયા આપણે કરી નાખીએ ઇન્સર્ટ પેજ. ઇન્સર્ટ આવી જાય ઝડપથી. ઇન્સર્ટ. ઓકે ડન છે. બ્લેક પછી ટી-શર્ટ અંદર નાખવાનું, ઇન્સર્ટ કરી. બ્લેક. ઓકે ડન. ઓકે, આજે આપણે જે છે શું કહેવાય કે તમને લોકોને સરસ મજાની PDF પણ આપીશું. સર આપણને આખો પાઠ આમદમ મેં તમને કીધું હતું ને સાહેબ ભણાવે કે સોંપડીની જરૂર ન પડે. આજે લેક્ચર ભણી ગયો, જિંદગીમાં બીજા કોઈ ટીચરની ભણવાની જરૂર નહીં પડે, ને બધાયનું ફીકું લાગશે. હિતેશની સામે જોવું છે? હાલો સાહેબ કરો તમારો જાદુ. સાહેબ પહેલા એક ઉદાહરણ લઈ લે. આ મેન્ડેલ કાકા જે છે, અથવા દાદા કહેશું, આપડા તો દાદા થશે. દાદા. તો આજે મેન્ડેલ ની આપણે વાત કરીએ તો મેન્ડેલે પ્રયોગ કર્યા હતા વટાણા ઉપર. કોના પર કર્યા હતા? વટાણાને બોલાય પીસમ સટાઈવ. પીસમ સટાઈવ. પીસમ સટાઈવ. વટાણાને એવું બોલાય? વટાણાનું વૈજ્ઞાનિક નામ છે પીસમ સટાઈવમ. એટલે 1 માર્કમાં આવો પ્રશ્ન પૂછાશે. 9મા ધોરણમાં સાહેબ ખબર હશે, આપણે આજે માણસો એને શું કહેવાય? મનુષ્ય જાતિ હોય એનું વૈજ્ઞાનિક નામ શું કહેવાય સાહેબ? તમને નથી ખબર સાહેબ? વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરીને લખી આપો કે જે મનુષ્ય હોય એનું વૈજ્ઞાનિક નામ શું થશે. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ 9મા ધોરણમાં 8મા ધોરણમાં તમારે અગાઉ આવી ગયું હશે. જો કોઈને ખબર હોય તો ફટાફટ કમેન્ટ કરો. વેરી ગુડ. જવાબ આપ્યો મોહમ્મદ રેઝા કરીને. મોહમ્મદ રેઝા. વેરી ગુડ. એવી જ રીતે સાહેબ આજે વટાણા કહેવાય એનું વૈજ્ઞાનિક નામ છે પીસમ સટાઈવ. રેડી સાહેબ? આમાં કઈ નવી વસ્તુ નથી. હવે આપણું ફોકસ આની ઉપર હોવું જોઈએ, વટાણા ઉપર. વટાણાની બહાર આપણે ઘડીક વાર માટે નીકળી જઈએ સાહેબ. રેડી? તમને એક ઉદાહરણ આપી દો સાહેબ. ધારી લો તમે ક્યાંના વતની છો? હું આમ મોવાનો છું. મોવા એટલે ભાવનગરી જ કહેવાય ને સાહેબ. અને ભાવનગરી એટલે એમ બોલાય કે ઇન્ડિયન. ઇન્ડિયન બોલાય ને સાહેબ? ઇન્ડિયન બોલે. હવે માની લઈએ કે તમારા લગ્ન
લગન હા બરાબર, કોઈ ભૂરિયારે થયા, હા કોઈ ભૂરિયારે કરાવી દે, બરાબર. ભૂરી એટલે દેખાવમાં ભૂરી નહીં સાહેબ, ઠીક વ્હાઈટ હોવી જોઈએ, ઠીક white, હા, વ્હાઈટ હોવી જોઈએ. હા, કોઈ હા. અંગ્રેજણ લઈ લઈએ આપણે, હા, બરાબર, હા. એની સાથે આપણે મેરેજ કરાવીએ કોની વાત અને કરવાની છે? સાહેબ નામ તમે સર જે રાખવું એ રાખી શકો, પણ ટૂંકમાં એ ભૂરી છે, હા હા બરાબર. હા તો હવે સર તમારા જેટલા બી છોકરાઓ કહેવાય ને, હા, હા, છોકરાઓ, હા. જે છોકરાઓ આવશે એમાં પેલા કલર ની વાત કરીએ, કયા કયા કલરના છોકરાઓ પોસિબલ છે સાહેબ? સાહેબ એક તો ધોળો આવો જોવે. ચલો એક તો ધોળો કહી દઈએ સાહેબ ને, હા, ધોળા હા. કલરના છોકરાની ઈચ્છા છે તો ધોળા હા. છોકરાની વાત કરી દઈએ. રેડી? હા રેડી રેડી સાહેબ. હા ચલો બીજો છોકરો કયો પોસિબલ છે સાહેબ? ભૂરીઓ. એક તો ભૂરિયો પોસિબલ છે, હા બીજો કઈ સાહેબ? હવે આડો મારી જેવો ઘઉં વાળો ચલો એક ઘઉં વાળો રાખી દઈએ, હા ઘઉં વણો. વણો. હા આની સિવાય કોઈ પોસિબલ છે સાહેબ? જરાય મન નથી લાગતું. સાહેબ હજી એક પોસિબિલિટી છે, હા. મે બી, હા, કદાચ, બરાબર. મારો અને ઈ ભૂરીનું ભૂરો ની કળિયો કેમ હોય? આવું આવી શકે, આવી પોસિબિલિટી છે છે, ખરી, છે. પણ હા. કેવી રીતે આવે, શા હા. માટે આવે, એના માટે આપણે મેન્ડેલે જે પ્રયોગ કર્યા હતા એમાં આપણે જવું પડશે, બરાબર. બરાબર છે. હાલો, પછી આનો થોડો ઘણો જવાબ તમને આરામથી મળી જશે. મળી જશે. ઓકે. ચલો સાહેબ પહેલા શરૂઆત કરીએ અહીંયા આગળ. હા બોલો. આણે શું કર્યું સાહેબ? વટાણા પહેલા પસંદ કર્યા, વટાણા લીધા. હા પ્રયોગ માટે વટાણા પસંદ કર્યા. એણે શું કર્યા? વટાણાના છોડ લઈ લીધા હા અને એની ઊંચાઈ હા હતી એ લક્ષણને એને પસંદ કર્યું. હા એમાં ઘણા બધા લક્ષણો હોય, એના રંગ હોઈ શકે, એની હા. ઊંચાઈ હોઈ શકે, એનો આકાર હોઈ શકે, ઘણા બધા લક્ષણો હોઈ શકે. હા બરાબર. એમાંથી આ લક્ષણ પસંદ કરી લીધું, ઊંચાઈ. ઊંચાઈ. હા એમાં એને બરાબર. બે ટાઈપના છોડ લીધા સાહેબ, એક તો ઊંચા છોડ લીધા હા ઊંચા લીધા. અને એમાં એના જે જનીન હતા એને નામ આપી દીધું કેપિટલ ટી અને કેપિટલ ટી. ઊંચું હતું એટલે ટીટી. ઓછું હતું એટલે ટીટી. કારણ કે કેપિટલ ઊંચા ને ઇંગ્લિશમાં ટોલ કહેવાય એટલે ટોલ ટીટી લીધું. કહેવાય. ના સાહેબ એવું નથી, આપણે એવું લોજિક નહીં લગાવીએ, નહીં, હા. પણ અહીંયા આગળ ટૂંકમાં કેપિટલ ટી ને કેપિટલ ટી લઈ લીધા. લઈ લીધું સાહેબ. ડન છે સાહેબ? ડન ડન. બીજા ટાઈપના છોડમાં એને લીધા નીચા છોડ, શોર્ટ કહેવાય એને, નીચા એટલે હા, શોર્ટ, હા, બરાબર. હા. સ્મોલ કહી શકાય. તેમાં હા. એના જનીન હતા કંઈક આવા હતા, સ્મોલ ટી અને સ્મોલ ટી. ઠીક એટલે આ ઊંચો છે એટલે કેપિટલ કેપિટલ ટી ને કેપિટલ ટી, અને નીચા છે એટલે સ્મોલ ટી ને સ્મોલ ટી. સમજાઈ ગયું. આ જેટલા બી છોડ હતા એમાં એને શું કરાવ્યું? તો કે સંકરણ કરાવ્યું, એટલે લગન કરાવ્યા ટૂંકમાં. લગ્ન કરાવી દીધા ટૂંકમાં. હા આ બેયના સંકરણ કરાવીને સાહેબ એ કેવી રીતના થાય એમ? એના માટે સંકરણ કરાવવું પડે. જેમ લગ્ન થાય એના માટે આપણે ચેપ્ટર નંબર 7 જોવાનું છે, કે જેમાં આપણે પ્રજનનની વાત કરવાની. તો આ એવી જ chapter રીતે number 7 છે કે 8 છે? આ ચેપ્ટર નંબર 7 છે, સોરી, આની પહેલાનું ચેપ્ટર, એટલે છઠ્ઠું ચેપ્ટર. છઠ્ઠું ચેપ્ટર, બરાબર. હા તો સાહેબ અહીંયા આગળ જે પહેલી પેઢી મળી F1, હા પહેલી પેઢી F1, હા, એમાં પહેલી માની લઈએ કે 200 છોડ મળ્યા. 206. તો સાહેબ હવે તમે મને વિચારીને જવાબ આપજો હા. કે આ 200 છોડ હશે એમાંથી અમુક છોડ કેવા હશે, અમુક છોડ કેવા હશે અને અમુક છોડ કેવા હશે? અમુક છોડ મોટા હશે, અમુક છોડ નાના હશે અને અમુક છોડ મધ્યમ હશે, બેન વચલા. આવું થાય ને સાહેબ? હા થાય થાય. બધા લોકો કમેન્ટમાં જવાબ આપો. સાહેબે કીધી એ વાત સાચી છે તો યસ લખો, અધરવાઇઝ નો લખી દો. ફટાફટ જવાબ આપો, હાલો ભાઈ ફટાફટ. તમને શું લાગે છે? હાલો 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 હાલો. યસ હાલો. હા સાહેબ બધાય સાહેબ હા લખે છે. હા સાહેબ બધાય કઈ સાચી વાત છે ને હા સાહેબ? અમુક પણ મોટા અમુક નાના અમુક આવું વચલા એમ. આવું કઈ થતું નથી સાહેબ, હે આવું કાંઈ થતું નથી સાહેબ. આમાં એને 200 એ 200 છોડ, આમાં માની લે કે 200 છોડ મળ્યા એને ટોટલ. કેટલા છોડ મળ્યા સાહેબ? 200. તો બધા છોડ હતા ને ઊંચા મળ્યા. હે બધા છોડ ઊંચા મળ્યા. જેવા તમારે અત્યારે એક્સપ્રેશન આવ્યા એવા જ એક્સપ્રેશન મેન્ડેલેને મળ્યા. આવા? સરપ્રાઈઝ મળી ગઈ, સરપ્રાઈઝ. ઓહ. કે મારું હારું ઊંચા છોડ ને નીચા છોડ ને ભેગા કર્યા તો થોડા ઊંચા, હા થોડા નીચા અને હા. થોડા મધ્યમ મળવા જોઈએ. હા બધા કેવા મળ્યા? ઊંચા. ઊંચા. હા આમાં સાહેબ બીજી એક વસ્તુ, આમાંથી જો આપણે કોઈ પણ એક ટી ને લેશું તો કેપિટલ ટી જ આવશે. હા આમાંથી કોઈ એક ટી ને ખેંચી લેશું તો સ્મોલ ટી જ આવશે. હા મતલબ જો આનું જનીન બંધારણ આપણે જોવા જશું તો કંઈક આવું આવશે. ટીટી. ટી એક મોટો કેપિટલ ને એક એક નાનો. નાનો. હા બરાબર. આમાં કોઈ ડાઉટ સાહેબ? જરાય નહીં. તો અહીંયા આગળ બે લક્ષણો હતા, એક તો ઊંચા અને એક નીચા. ઊંચો ટી નીચો નીચો ટી. ટી ને ભૂલી જઈએ સાહેબ, હા ટી ને ઘડીક વાર બાજુમાં મૂકી દઈએ આપણે. મૂકી દીધું સાહેબ. હા. આગળ વધીએ. હા ઊંચા છોડ અને નીચા છોડ ને જો ભેગા કર્યા તો ઊંચા છોડ, મધ્યમ છોડ ને નીચા છોડ મળવા જોઈતા હતા. હા. મળ્યા નહીં. મેન્ડેલેને સરપ્રાઈઝ મળી. જેમ તમારા એક્સપ્રેશન હતા એવા જ એક્સપ્રેશન કોના હતા? મેન્ડેલ. મેન્ડેલ. મારું આ શું થઈ ગયું? પછી કે હા. ચલો કઈ વાંધો નહીં, હા. આની પછીની જનરેશન બનાવી, આની પછીની પેઢીને આપણે બનાવી. તેણે શું કર્યું અહીંયા આગળ? હા. સાહેબ આને થોડો ઉપર જવા દઈએ આપણે. હા જવા દે ને વ્યૂ જાય. વયું જાય, નો ક્યાં ગયું. થોડુંક જે ગયું સાહેબ થોડુંક હાલશે. શોર્ટ કરી દઈએ થોડું. આ તો ઉભા રહ્યો ઈ તો મને હમણાં આવડે સાહેબ. જો આમ કઈને આમ ગોળ કરું ને વટાણા રે વટાણા. ભાઈ પેન એ આપો ભાઈ લો સાહેબ, લો સાહેબ. ટોમ વટાણા ભાઈ તમે નાના થઈ જાવ. ડૂમ ટૂમ
બોલો હવે રેડી થોડું સાઈડમાં અહીંયા વચ્ચે વચ્ચે રેડી છે, થોડું ઉપર ઓકે ડન છે તમારે જ્યાં લેવું ત્યાં લઈ જાઓ. ડન છે ડન છે હા, ડન. પછી ડન છે. હવે શું કર્યું તો કે આજે F1 પેઢી હતા છે 200 એ 200 છોડ હા. બધા ઊંચા હતા, એની વચ્ચે ફરીવાર શું કરે સ્વફલન કરે. સ્વફલન એટલે અંદર લગ્ન એટલે કરે. અંદર લગ્ન કર્યા, બધા ઊંચા ને ઊંચા હારે એટલે હા. શું કર્યું તો કે આની અંદર સ્વફલન કરે. સ્વફલન એટલે ઊંચા જોડે ઊંચા, ઊંચા જોડે ઊંચા જોડે ઊંચા. પણ આપણે આના જનીન અહીંયા આગળ લખી દઈએ. આના જનીન કયા હતા સાહેબ? અહીંયા જોઈને વાત TT. કરીએ તો ટીટી, હા. એક કેપિટલ એક એક સ્મોલ. small. આમાં તે ટીટી હતું, એક મોટો કેપિટલ નાનો અને T. સ્મોલ. બરાબર તો છે. સાહેબ આના લગ્ન કરાવે તો આમાંથી આટલી પોસિબિલિટી મળી આવે. હા, કઈ મળે 3 મળે કે 4 મળે સાહેબ? આમ બે મોટા, ક્યાં મતલબ બે ટીટી મોટો આવે, ક્યાં મોટા આવે, ત્રણ ક્યાં મળે, નાના, ચાર ક્યાં વસલા આવે એમ. એવું કઈ ના થાય સાહેબ આમાં. કઈ નહીં. આમાં બી સરપ્રાઈઝ મળશે. કેવી રીતે હમણાં હા, જોઈએ. હા. પેલા તો આનું આપણે બંધારણ નક્કી કરી લઈએ. આમાંથી કેપિટલ લેવાનું, આમાંથી કેપિટલ, યા તો પહેલું ને પહેલું આ ગણિતમાં કરીએ એમ, એક ટી, હા. પહેલું લઈ લો એટલે હા. ટી આવશે. બે ટીટડો, બે મોટા ટી. પછી પેલાનો પહેલો અને પહેલો, બીજો. બીજાનો બીજો, હા. એને આમ લખી શકાય કેપિટલ ટી સ્મોલ. સ્મોલ ટી. પછી આમાંથી પહેલું ની બદલે બીજું લઈએ એટલે સ્મોલ ટી, અને પછી આમાંથી મોટો T. પહેલું હા. અને આમાંથી બીજું અને બીજું બે એટલે ટી. બે ટી કેવા આવશે સાહેબ? સ્મોલ હા, આવશે. આવડી ગયું. હવે આ બધાને એને જોયા ને તો સાહેબ એને ખબર પડી કે આ ઊંચા છોડ હતા. હા. આને જોયું તોય ખબર પડી આ ઊંચા છોડ હતા. હા. આને જોયું તોય ખબર પડી આ ઊંચા છોડ હતા. અને હા. આને જોયું તોય ખબર પડી સાહેબ આ ઊંચા છે. ના સાહેબ આ નીચા છોડ ઠીક, બે હતા. ટીટી છે એટલે નીચા. હા એવું બે એ ટી. સાહેબ મને ખબર પડી ગઈ, મને ખબર પડી ગઈ. જો એક વખત કેપિટલ ટી આવે ઈ સાહેબ, સારું એવી- લક્ષણ છે. ના સાહેબ એવી વાત હજી હતી જ નહીં. હજી નહીં. મેન્ડેલને તો એવું હતું કે અહીંયા બે લક્ષણો હતા, ઊંચા અને નીચા. હા. તો આવવા જોઈએ ઊંચા, નીચા અને મધ્યમ. હા, પણ બદલે બે ઊંચા આવી બધા ગયા. ઊંચા એવા હતા. બધા હવે ઊંચા. કે આપણે આગળ વધીએ. હા. ઊંચા ને ઊંચા વચ્ચે શું કરાવીએ? લગન. સંકરણ, લગ્ન કરાવી દઈએ. હા. તો બધા ઊંચા મળવા જોઈએ. હા. તો મારું ઘણા બધા ઊંચા તો મળ્યા, પણ અમુક કેવા મળી ગયા સાહેબ? નીચા નીચા. મળી ગયા. તો સર અહીંયા જે નીચા છોડ આવે, નીચા છોડ હા. એ અહીંયા તો હતા ને, અહીંથી ક્યાંથી ટપકી ગયા? એ હા હો ભાઈ. હમણે જેમ તમે વાત કરી હતી કે હા. મારે એક ધોળિયો છોકરો જોઈએ, એક ભૂરિયો જોવે. ઘઉંવાળો હા, અને એક કાળો. પેલો. એ ક્યાંથી આવ્યો છે? હા, મારા દાદા દાદી કોઈ કાળિયું હો. કહી શકે ના શકે? બસ એવી જ વાર્તા મેન્ડેલને અહીંયા ખબર પડી. આ આપણે વાત કરીએ તો સાહેબ F2 પેઢી હતી. આ F2 બીજી પેઢી હતી. હા, આ બીજી પેઢી હતી. હા. બરાબર સાહેબ. જો આપણે આને percentage-માં calculate કરીએ ગણિતની ભાષામાં, હા. તો આને એમ કહી શકાય 25%, 25%, 25% અને 25%. હા. તો 75% ઊંચા મળ્યા. હા, 75% છોડ હતા ઈ ઊંચા મળ્યા. એ ઊંચા મળ્યા, 25% હેઠા મળ્યા. અને જે 25% છોડ હતા એ કેવા મળ્યા સાહેબ? નીચા. નીચા મળ્યા. તો બરાબર. મેન્ડેલો પાછો મૂંઝાઈ ગયો સાહેબ હા. કે અહીંયા બે લક્ષણ હતા, અહીંયા એક જ આવ્યું. હા. અહીંયા પાછા બે ટપક્યા. તા થાય છે શું એકચ્યુઅલીમાં? હા. તો પછી એને ખબર પડી કે લક્ષણો તો હંમેશા ટ્રાન્સફર થઈ જ જાય સાહેબ. હા. લક્ષણો જે હોય લક્ષણો હા. ઈ જો આ પેઢીમાં હતા એ આ પેઢીમાંથી એનું વારસાગમન થઈ ગયું. હા. આ વારસાગમન. પેઢીમાંથી આ પેઢીમાં વારસાગમન તો થઈ જ ગયું. કોનું થઈ ગયું? તો કે બે વસ્તુનું, હા. ઊંચાપણા અને નીચાપણા. ઊંચાપણા હા. અને નીચાપણા. હા. બે લક્ષણો આ પેઢીમાં આવી જ ગયા હતા સાહેબ. બરાબર છે. પણ આ પેઢીની જો વાત કરીએ અહીંયાથી અહીંયા સુધીની પહેલી જ પેઢી, હા. પહેલી પેઢી છે, પહેલી. ટૂમ. હા, અહીંયાથી અહીંયા ડૂમ. સુધી આ પેઢીની વાત કરીએ તો માત્ર ને માત્ર હા. એક જ લક્ષણ. કયું લક્ષણ આવ્યું સાહેબ? ઊંચાઈ. ઊંચાપણાનું જે લક્ષણ હતું એ અભિવ્યક્ત થયું. અભિવ્યક્ત. શબ્દ તમારે વિચારવાનો છે, અભિવ્યક્ત. કયું લક્ષણ જોવા મળ્યો તો કે અભિવ્યક્ત. એને બોલે અભિવ્યક્ત. ઊંચાપણાનું લક્ષણ હતું, અભિવ્યક્ત થયું. અભિવ્યક્ત. હવે સાહેબ એક વાત કહું તમને, તો કે આમાં બે લક્ષણો હતા. હા. બે લક્ષણોના જીન્સ તો આમાં આવી જ ગયા હતા. જીન્સ એટલે જનીનો. જનીનો આવી ગયા હતા. આમાં તો આવી જ ગયા હતા, પણ કયું લક્ષણ છે જે આ પેઢીમાં ફુદુક કરીને બહાર દેખાવા લાગ્યું? ઊંચાપણાનું ઊંચાપણાનું આવ્યું. તો નીચાપણાનું લક્ષણ આમાં હતું સાહેબ? પણ હતું ખરા, પણ દેખાણું નહીં. દેખાતું નથી. નહોતું. હા. તો હવે જ્યારે સાહેબ નેક્સ્ટ પેઢી આપણે બનાવી, હા. તો નેક્સ્ટ પેઢીમાં એ લક્ષણ તો આવે જ. હા. ઊંચાપણું એટલે ઊંચાપણું તો ઈ તો આવવાનું આવવાનું જ છે, પણ હારું છે. પણ નીચાપણાનું લક્ષણ જે દબાઈ ગયું હતું ઈ હવે બહાર એ નીકળ્યું. આ પેઢીમાં બહાર નીકળી ગયું. સમજાય તો સાહેબ એમ કહી શકાય કે આ પેઢીમાં બે લક્ષણો, હા. બે લક્ષણો એટલે શું કહેશો સાહેબ? અહીંયા આગળ લક્ષણો, લક્ષણ. બે લક્ષણોનો વારસાગમન થાય છે. હા. વારસાગમન એટલે ટ્રાન્સફર, ટ્રાન્સફર. બરાબર. હા. અને બે લક્ષણો કેવા થાય છે? અભિવ્યક્ત થાય છે સાહેબ. હા. બે લક્ષણો કેવા થાય છે? અભિવ્યક્ત. બરાબર છે. બે લક્ષણો કેવા થાય છે સાહેબ? અભિવ્યક્ત. ભાઈ અહીંયા લગી તમને બધાને ખબર અહીંયા પડી સુધી કે બાળકો નહીં? બધાને ખબર પડી હોય તો ફટાફટ લખી દો. મોજ લખી દો સાહેબ. હાલો ઝડપથી સાહેબ, આવું તો મને ખરેખર મારા બાપના બોલતી મને સમજાણું જ નતું. આજ સમજાય ગયું.
વાહ સાહેબ વાહ, કામ થઈએ, તાળી પાડો. હાલો હાલો ભાઈ, મોજ. હાલો 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 હાલો. ઓકે સર, ડન છે ડન છે. મોજ છે બધાયનો હો ભાઈ. વેરી ગુડ વેરી. ભાઈ જગમગો જ થાય વિદ્યાપથમાં ભણો એટલે મોજે મોજ. જો આવું એક્ઝામમાં પૂછાણું ને, આવ્યું નથી ગયું નથી. યસ સાહેબ સાહેબ. હવે આ પ્રયોગ તો ખબર પડી ગઈ સાહેબ. પ્રયોગ ખબર હવે પડી ગઈ. આપણે તમારા ટોપિક ઉપર વ્યા જઈએ. તમે Done છે. ઓલો કાળિયો છોકરો ક્યાંથી આવ્યો? ઈ આમ વારસાગતમાંથી તો આવ્યો. સાહેબ હવે સમજાવું તમને. અહીંયા આગળ સાહેબ કયું લક્ષણ વધારાનું આવી ગયું છે? નહોતું આવવું જોઈતું. ટીટી નહીં નહીં, ટીટી ની લક્ષણ નીચા લક્ષણ નીચાપણાનું આમાં હતું સાહેબ. નહોતું આવી ગયું. આવી ગયું. તો આવ્યું ક્યાંથી હશે? F1 પેઢી કે એની ઉપરની પેઢીમાંથી? ઉપરની ઉપરની પેઢીમાંથી. પેઢીમાંથી. હા. મતલબ સાહેબ તમારા ભૂરી જોડે લગ્ન થાય હા અને તમારે કાળિયો છોકરો આવી જાય હા તો પોસિબિલિટી એ છે કે તમારો જે સ્કિન કલર હા અને ભૂરીનો સ્કિન કલર છે એ જ કલર આવવો જોઈએ. હા. તો કાળિયો કલર આવી ગયો મતલબ તમારા મમ્મી પપ્પા મમ્મી પપ્પા અથવા અને ભૂરીના મમ્મી પપ્પા. મમ્મી પપ્પા ભૂરીના મમ્મી પપ્પા પોસિબલ છે ને? પોસિબલ છે. એમાં ક્યાંક કોઈ સાઉથ આફ્રિકન પ્રજાતિ અવેલેબલ હોય. હોઈ શકે. હોઈ શકે. શકે. હા. નહીંતર એની ઉપરની પેઢી, તમારી ઉપરની પેઢી, સમજાય ગયું. એમાંથી ક્યાંક ને ક્યાંક આ લક્ષણો ફરતા 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 ટ્રાન્સફર થતા થતા આવે ને કોઈક હા. પેઢીમાં બહાર નીકળી આવે. બરાબર. ખબર પડી સાહેબ? ખબર પડી તો એ નીકળી આવે ને શું કહેશો સાહેબ? હા, અભિવ્યક્તિ. તો બેઝિકલી કોઈ પણ જે લક્ષણો હોય પેઢી દર પેઢી દર પેઢી દર પેઢી વારસાગમન તો પામે પણ કોઈ જ પેઢીમાં શું થતા હોય? અભિવ્યક્ત. અભિવ્યક્ત તો થતા. સાહેબ જે દરેક પેઢીમાં આવે ને દરેક પેઢીમાં હા. એને બોલાય પ્રભાવી. શું બોલે? એને બોલાય પ્રભાવી લક્ષણ. પ્રભાવી. પ્રભાવી લક્ષણ. હા, કઈ એનો પ્રભાવ વધારે છે. એટલે સાહેબ બોલી દો પ્રભાવી એટલે શું થાય? તમારા ઘરમાં સાહેબ કેટલા ભાઈઓ છો તમે? ત્રણ. સૌથી વધારે કોણ એમ કે હું કહું એ જ ચાલે? તો તમે પ્રભાવી છો સાહેબ. એવું છે. હું તો બધાના ઘરમાં એવું હોય સાહેબ. પછી હા. હવે આપણે ભાઈને બાજુ મૂકી દઈએ, હા. તમારા ઘરવાળીની વાત કરીએ. હવે એમાં પ્રભાવી કોણ છે સાહેબ? કોણ છે સાહેબ? તો આપણું તો પ્રભાવીને આ બાળકો કહેવાય કે જે વધારે ડોમિનન્ટ છે. ઇંગ્લિશમાં હા. બોલાય ડોમિનન્ટ. ડોમિનન્ટ. Dominant. હા. કે બે જેનું ઘરમાં હાલે. જેનું ઘરમાં હાલે જેનું રિમોટ, જેનું ટીવી નું રિમોટ જેના હાથમાં એ હોય પ્રભાવી. ઈ પ્રભાવી. અથવા એસી નું રિમોટ આપણા ઘરમાં જેના હાથમાં હોય ઈ પ્રભાવી. પ્રભાવી. બરાબર ને? એને હાલો, પ્રભાવી. પ્રભાવી એટલે સમજાણું ભાઈ, મને તો સારું સમજાઈ ગયું હો ભાઈ. હાલો ડન છે. સર આ ચેપ્ટર માંથી કેટલા માર્ક્સ પૂછાય છે? હરીશ પેલા વાત થઈ ગઈ છે બેટા, થોડોક વહેલા આવી જાય ને તો આ બધા સવાલ ફરીથી ન પૂછો આપણે. પણ સવાલ જવાબ આપણે છેલ્લે રાખશું. આપણે આગળ 9:22 થઈ ગઈ છે. 9:45 સુધીનો ટાઈમ છે બાપલ્યા. હવે 25 મિનિટ જ છે એટલે ફટાફટ ભાગવાનું છે. હાલો સમજાણું બધાને? હા કે ના? હા કે ના? પ્રભાવી એટલે શું? અહીંયા સુધીની કથા. યસ સાહેબ, આગળ વ્યા જઈએ ફટાફટ. 25 મિનિટ છે સાહેબ. 25 મિનિટ છે ને? હા. ચલો સાહેબ, આમાં શું સવાલ હતો? પ્રભાવી લક્ષણ ને? હા. તો સાહેબ આ પહેલી પેઢીમાં ઊંચાઈનું લક્ષણ ઊંચા છોડ હતા, બીજી પેઢીમાં ઊંચા હતા સાહેબ, તો કે હા. યસ. ત્રીજી હા. પેઢીમાં એવા તો કે હા. યસ. આની પછીની પેઢીમાં આવશે તો કે યસ. યસ આવશે. તો મતલબ બધી પેઢીમાં જો લક્ષણ દેખાતા જ હોય એને તેને પ્રભાવી પ્રભાવી લક્ષણ. કહેવાય. દાખલા તરીકે દાખલા તરીકે હું મારા ઘરનું જ એક્ઝામ્પલ આપું. પ્રભાવી લક્ષણ આશીષમાં મારા નાના બાપાને હતા, મારા મમ્મી છે, મને છે. બરાબર. અમારા 3 ભાઈઓમાંથી 2 ભાઈઓ છે. તો 8ના નંબરને સાહેબ પ્રભાવી લક્ષણ કહી શકાય? સાહેબ ઈ ના કહી શકાય. એના માટે આપણે વાત કરીશું સાહેબ. પ્રભાવી લક્ષણ એટલે આ થોડી અલગ વસ્તુ છે. એના માટે હસ્તગત લક્ષણો આવશે અને જનીનિક લક્ષણો આવશે. અચ્છા, એની આપણે ચર્ચા કરીશું. કરતા. હા. હસ્તગત લક્ષણો એવો શબ્દ આવશે અને જનીનિક લક્ષણો આવશે. જનીનિક એટલે શું કે સાહેબ તમારા મમ્મી પપ્પાના લીધે જ તમને હા. આવે. આ તમારા મમ્મી લીધે? મમ્મી પપ્પાના લીધે જ આવે. તમારા તમે મમ્મી સમજ્યા નંબર નહીં? છે એટલે તો ના સાહેબ, ના સાહેબ, હજી સમજ્યા નહીં. હજી થોડા આગળ જશું. આગળ જશું. એક્સપ્લેનેશન. હાલો આપણે બરાબર. અમારે બે લેક્ચર ભણવાના સાત હા. કાલ બે નું. હાલો એમ. હાલો આજ તો ભણીને જ રહો. સાહેબ હા, સાહેબ. અમિતાભ ને ઓળખો ને સાહેબ? હા, અમિતાભ ઓળખું. ઓળખો ને સાહેબ? હા, એની height એની લાંબી. એની ઘરવાળી જયા બચ્ચન. ના, હા, એ બાકી ઠીંગળી એવી છે ને? ઠીંગળી એવી. એના બે પુત્રી ને એક પુત્ર છે. એક અભિષેક ને બીજી એને પેલી તો- કઈક નામ છે, શ્વેતા નામ છે. શ્વેતા. બેયની હાઈટ કેટલી ઊંચી છે હા, જોઈને સાહેબ. તો હા, હાઈટ ઉપર ઈ કોના પર ગઈ છે? અમિતાભ. અમિતાભ ઉપર ગઈ. હવે આનાથી બિલકુલ ઉલટું લક્ષણ લઈ લે હા, ઋષિ હા, કપૂર. હા. ઋષિ કપૂર તો ખબર ને હા, સાહેબ? ખબર. એની ઘરવાળી નીતુ કપૂર. તો હા. ઋષિ કપૂર ની હાઈટ એટલી આવી, હા, નીતુ કપૂર ની હાઈટ એટલી આવી. એમ. એનો છોકરો હા, એટલે રણવીર કપૂર. રણવીર કપૂર. તો રણવીર ની હાઈટ કોના ઉપર ગઈ? હા, એના માં ઉપર. માં ઉપર નાનો રહ્યો. તો જો હાઈ નાનો નહીં સાહેબ, રણવીર ની હાઈટ તો બહુ વધારે, મારી કરતા ઠીક. હા, એની માં મોટી હતી એટલે એની મોટો માં થયો. મોટી હતી એટલે હા. મોટો થઈ ગયો. હા. તો સાહેબ જો આમાં બે માં હાઈટ નું લક્ષણ થાય, ઊંચાઈ નું લક્ષણ થાય, હા. પણ જયારે અમિતાભ ની વાત કરીએ તો અમિતાભ માંથી ઊંચાઈ નું લક્ષણ આવ્યું. હા,
અને ઋષિ કપૂરના કિસ્સામાં એની પત્નીમાંથી આવ્યું. હા તો એવું જરૂર નથી કે ઊંચાઈનું લક્ષણ છે પિતામાંથી જ આવે કે માતામાંથી. જ્યારે ઊંચાઈનું લક્ષણ આમ ભેગું થતું હોય બાળકમાં, હા તો જે લક્ષણનો પ્રભાવ વધારે હોય એ આગળ આવી જાય. સમજાય ગયું. ખબર પડી સાહેબ હવે? એટલે ઊંચાઈનું લક્ષણ પ્રભાવી તો ઊંચાઈ આગળ આવે અને અને નીચાઈનું નીચાઈનું હોય હોય તો નીચાઈ આગળ આવે. ઈ સાહેબ સમજાય. ત્યારે છે ને ઝઘડો થાય. ઝઘડો. આમાંથી ઊંચાઈનું લક્ષણ આવ્યું, આમાંથી આવ્યું, જે વધારે માનસ બાજુ આમાં સાહેબ પ્રભાવી છે ઘૂસ તો મારશે તો હું પડી જાય. હાલો ડન સાહેબ ડન છે આગળ. સાહેબ. હા. સાહેબ હવે એક બે પ્રશ્ન પૂછી લઉં તમને. હા, હા. બરાબર વિદ્યાર્થી મિત્રો ફટાફટ જવાબ આપજો અહીંયા આગળ. હા બોલો બોલો સાહેબ હું જવાબ આને દઉં. સાહેબ આપણે નામ આપી દઈશું પિતૃ પેઢી. પિતૃ પેઢી પિતૃ પેઢી પિતૃ પેઢી F1 પેઢી. F1 આ F1 પેઢી છે, આખી અહીંયા લખેલું છે હા F1 પેઢી. F1 પેઢી અને okay. આ F2 પેઢી છે. બરાબર. સમજાઈ ગયું સાહેબ, તો સમજાઈ પિતૃ પેઢીમાંથી આ જે F1 પેઢી છે ગયું. હા સાહેબ એમાં ઊંચા છોડ છે કેટલા ટકા મળ્યા હતા? 10%, 20%, 30%, 40% કે 100%? 100%. તો આવા MCQ સાહેબ બોર્ડમાં આવે. એમ આવા MCQ એટલા ઈઝી MCQ. હા હા F1 એટલે પહેલી પેઢીમાં કેટલા ટકા છોડ હતા એ ઊંચા 100%. હતા બધે. તો સાહેબ નીચા કેટલા ટકા હતા? 0 0%. બરાબર છે. ડન છે. હા બીજી પેઢીમાં ઊંચા કેટલા ટકા કહેવાય? 75%. 100 કરાવ પૂછવા દો ઊંચા કેટલા ટકા બીજી પેઢીમાં ઊંચા કેટલા નીચા કેટલા હાલો લખો ઝડપથી ઊંચા. કોમેન્ટમાં. હાલો બીજી પેઢીમાં 75 ઊંચા વેરી ગુડ અને નીચા કેટલા ટકા કહેવાય? નીચા કેટલા ફટાફટ લખો માર બાપ ફટાફટ આપણે કે ટાઈમ ઓછો છે અને બાપુ સિલેબસ પૂરો કરવાનો છે ડન છે સાહેબ ડન છે 25% સાહેબ. બધાય લખે. તો સાહેબ આ રીતે બી પૂછાય છે ઊંચા છોડ ને નીચા છેડ હોય એનો રેશિયો એટલે 3:1. ગુણોત્તર. કેટલો આવશે? 3:1. Done. ડન છે સાહેબ. Done તો છે. બસ આ પ્રયોગમાંથી આટલી જ વસ્તુ પૂછાય છે. Done. આને એમ બોલાય કે વટાણાના એક લક્ષણનો પ્રયોગ. એક જ લક્ષણ તમારે વિચારવાનું છે, માત્ર ઊંચાઈ. એક અને એક ઊંચાઈ. ડન છે બીજું કઈ કરવાનું નથી. Done. ડન છે સાહેબ. ડન છે હવે સાહેબ થોડા આગળ વધીએ આપણે. આવીને આવી સ્લાઇડ ફરીવાર લઈ લઈએ. ફરીથી એડ કરી દો પેજ ઇન્સર્ટ પેજ ઇન્સર્ટ પેજ. ડન છે સાહેબ. ડન છે હવે એક અહીંયા આગળ આકૃતિ દોર દઉં. હા DNA ની આકૃતિ છે એવું વિચારી લઈએ. છે હા, નહીં છે પણ નહીં. વિચારી લઈએ. હા, બરાબર. આ વિચારી લઈએ માતાની આકૃતિ છે. માતા આ DNA નો કોઈ પણ એક કટકો આપણે વિચારી લઈએ. આમાં હા. ઘણા બધા કટકા હોય આવા. હા બરાબર તો કોઈ પણ એક કટકાને બોલાય જનીન. જનીન ઓકે કોઈ પણ એક ટુકડો હોય એને બોલાય જનીન. જનીન આ જ રીતે સાહેબ આ બાજુ આપણે બીજું એક DNA દોરી દઈએ. હા બરાબર. DNA ની આકૃતિ આવી હોય નહીં પણ અત્યારે આપણે દોરીએ છીએ વિચારી લઈએ છીએ. આમાં બી આવા ઘણા બધા ટુકડા હોય. આમાં હા. કોઈ ટુકડાને આપણે કહી દઈએ જનીન. જનીન. હા. આ માતાનું છે તો આ કોનું વિચારી લઈએ? પિતાનું. પિતા. આમાં બરાબર. પહેલું લક્ષણ છે ને આમાં પહેલું લક્ષણ છે. વિચારી લઈએ ઊંચાઈનું છે. ઊંચાઈનું છે બરાબર. તો આની હાઈટ વધારે હતી. હા આની હાઈટ કેવી હતી? ઊંચી હતી નીચી તો હતી. જ્યારે બાળક બનતો હોય તો આમાંથી તે એક જનીન આવે, આમાંથી એક જનીન આવે. હા જે વધારે પ્રભાવી હોય એનું જનીન અહીં આવી જાય. બરાબર છે ડન છે સાહેબ. ડન છે એ જ રીતે બીજું જનીન માની લો કલર નું હોય. કલર, હા. રંગ 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 બરાબર. હમણાં આપણે પેલા કાળિયાની વાત હા, કરી ને. હા, હા. બરાબર. તો સાહેબ બે માંથી રંગ આવે. હા માની લો કે આ વધારે પ્રભાવી છે તો રંગ આમાંથી આવી જશે, આમાંથી આવશે. નહીં એ જ પ્રમાણે ત્રીજું લક્ષણ આપણે લઈ લઈએ બુદ્ધિ ક્ષમતા. હા બરાબર. ઉપરનો માળ કેટલો ચાલે છે? ઘણી વાર એવું હોય કે મમ્મી ઉપર ગઈ હોય, ઘણી વાર પપ્પા ઉપર ગયું હોય, હા. ઘણી વાર પાછું દાદી ઉપર જાય ને દાદા ઉપર જાય. નાના ઉપર નાના જાય, ઉપર, નાની ઉપર ઉપર જાય. જાય હા. તો સાહેબ અહીંયા એવું પોસિબલ છે કે અહીંથી લક્ષણ આવે, અહીંથી આવે. આ ત્રીજા નંબરનું લક્ષણ. તો આ ત્રીજા નંબરનું લક્ષણ આમાંથી આવી ગયું. હા. તો જ્યારે સાહેબ આજે આપણે વસ્તુ વિચારીએ એને બોલે DNA કોપી થવું. DNA શું થવું સાહેબ? કોપી DNA કોપી. DNA કોપીમાં તો બધાને ખબર પડે સાહેબ. હા ઈ તો પણ કરતા આવડે સાહેબ. ગુજરાતીમાં બોલાય પ્રતિકૃતિ. પ્રતિકૃતિ પ્રતિકૃતિ નહીં સાહેબ, પ્રતિકૃતિ. ઠીક પ્રતિકૃતિ હાલો ડન છે. હાલો ભાઈ આ પ્રતિકૃતિ બધાને સમજાણું? હા કે ના કોમેન્ટ કરો ને જરાક બધાને સમજાણું પ્રતિકૃતિ કોને કહેવાય? હા કે ના ઝડપથી ફટાફટ બાપલિયાઓ ફટાફટ સમજાણું? યસ વેરી ગુડ. હા સમજાણું સમજાણું સાહેબ. હા તો બસ સાહેબ આ જ્યારે DNA પ્રતિકૃતિ થતી હોય ને હા. ત્યારે બે વસ્તુ જોવા મળે. હા. અમુક સમાનતા આવે. હા અમુક સમાનતા આવે. હા સમાનતા એટલે સાહેબ કેવી સમાનતા? હા તો કે માતા અને પિતા બે માં બે કાન હોય તો બે કાન આવવાના. હા બે આંખ હોય તો બે આંખ આવવાની. હા. બે નાક હોય બે નાક ન છે બે. બે કાણા હોય ના હા એક નાક હોય તો એક નાક આવે. હા. મતલબ શરીરની જે બેઝિક ડિઝાઇન હોય એ એમની એમ આવે. હા એમની એમ આવે. એવું પોસિબલ નથી કે જે બાળક જન્મેમાં 10 હાથ લઈને નીકળી આવે. નો આવે એવું પોસિબલ નથી. ચાર હાથ? ના સાહેબ એવું નથી. એવું. બેઝિક ડિઝાઇન ઓલમોસ્ટ હા બોલું છું હા ઓલમોસ્ટ કેવી રહે? સરખી. બરાબર છે. પણ ક્યારેક આમાં ભિન્નતા આવતી હોય. હા આવે હો સાહેબ કાયમ 100 હાથ બરાબર. વાળા 100 આંગળીઓ વાળા એવી ભિન્નતા નહીં સાહેબ, એવી તો કેવી ભિન્નતા નહીં. ભિન્નતા? એવી ભિન્નતા સાહેબ તમારા શરીરનો જે દેખાવ હોય, હા હાઈટ બોડી હોય એમાં હા. થોડોક પપ્પા ઉપર જતો હોય, થોડોક મમ્મી મમ્મી ઉપર ઉપર. જતો કલરમાં એવું હોય કે મમ્મી માંથી આવે કે પપ્પા માંથી આવ્યો હોય. હા પછી બધું થોડું બે માંથી કઈક આવ્યું હોય તેને શું બોલી શકાય સાહેબ? ભિન્નતા. ભિન્નતા રેડી સાહેબ? રેડી પણ આ જયારે ભિન્નતા જ્યારે અહીંયા આગળ કોપી થતી હોય, હા. થોડો આમાંથી થોડો આમાંથી થોડો આમાંથી ત્યારે એક વસ્તુ પોસિબલ છે, એરર. એરર ભૂલ પડે
કઈક ભૂલ પડી જાય. હા કોપી જો- હા એવું થાય હો સાહેબ બાજુવાળામાંથી જોઈ નાખવું લખ્યું હોય ને તો એને પૂરા ન આવે મારે આવે જેનામાંથી જોયું ને એમ ન આવે પણ મારે આવી એરર થાય જ કે નહીં આવી ભાઈ? આવી હાલો. આવી સાહેબ આવી error ના થાય સાહેબ, આવી હા. error ના થાય. હા, હા. ડીએનએ કોપી થતા હોય ને કોપી, ત્યારે હા. ડીએનએ જ્યારે બનતું હોય પર્ટિક્યુલર આ એક જનીન અહીંયા બનતું હોય, હા, તો એમાં હા. કઈક ભૂલ આવી જાય. એ હા. ભૂલ આવે ને ત્યારે પોસિબિલિટી એ છે કે એ જનીન જેના માટે જવાબદાર હોય હા એ લક્ષણ બરાબર આવે નહીં. નહીં. તો હા. ઘણીવાર એવું થાય કે ઘણા લોકોને 4 આંગળી આવી હોય, યા તો હા. 6 આંગળી આવી શકે, હા, હા. એટલે છઠ્ઠી આંગળી પૂરેપૂરી ના આવે પણ થોડીક વધારે આવી જાય. હા, હા. યા તો ઘણા લોકોને હાથ પગ યા તો શરીરના કોઈ અંગમાં કે ખોડ ખાપણ આવી જાય. હા બરાબર બરાબર, ઘણી વાર શું મગજનો વિકાસ બરાબર ના થાય, તો આ બરાબર. પોસિબિલિટી છે, એરર થઈ જાય એરર થઈ જાય. આ હા. એરર થાય ત્યારે ખોડ ખાપણ આવે. આ હા. ક્યારે પોસિબલ છે? જ્યારે ડીએનએ શું થતું હોય, હા. કોપી. સાહેબ એક છોકરો પૂછે ડીએનએ એટલે હું મારા બાપ લેક્ચર ની શરૂઆતમાં જોડાણ તો આવા સવાલ પૂછવા ન પડે પણ ટૂંકમાં કહી ગયો હવે બકા કાલથી વહેલા આવી જાજે. ડીએનએ એટલે તમારો સોફ્ટવેર કહેવાય સાહેબ. હા. સોફ્ટવેર માં તો ખબર પડે ને બધા લોકોને. હા 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 સાહેબ ડીએનએ એટલે સોફ્ટવેર કહેવાય. ગુજરાતીમાં સોફ્ટવેર નું ગુજરાતી સાહેબ તો શું થાય? software, સોફ્ટવેર DNA એટલે હું એટલે તમને તમને સોફ્ટવેર કહેવાય. માણસની માણસ જેનાથી બને એ ડીએનએ થી બને બરાબર એવું જ જેટલા કહેવાય? સાહેબ મોબાઈલ ની વાત કરે સાહેબ, હા. મને મોબાઈલ ના ફટાફટ 10 લક્ષણો જણાવી દો. મોબાઈલમાં કયા 10 લક્ષણો જેને જોઈને તમે મોબાઈલ છે એ ખરીદશો? કેમેરો સારો હોવો જોઈએ, પહેલા display કેમેરો. સારો હોવો જોઈએ, બરાબર, સ્ક્રીન મોટી હોવી જોઈએ, આવી કઈક પેન નીકળતી હોય તો વધારે મજા આવે એમ. આ તો એક પછી રેમ વધારે હોવી RAM જોઈએ, વધારે હોવી જોઈએ, સ્ટોરેજ storage વધારે હોવું જોઈએ. આવું તો હોય ને હા, તો હા, સાહેબ આપણી બોડીમાં એવું હોય. હા. કલર આવો હોવો જોઈએ, વાળ આવા હોવો જોઈએ, બિયર્ડ આવી હોવી જોઈએ, આંખ મોટી હોવી જોઈએ, ગાલ આવા હોવા જોઈએ, થોડી હાઈટ હોવી જોઈએ, થોડા હાથ ઠીંગણા ના હોવા જોઈએ સાહેબ. હા, બરાબર, હા, હા. હાથ વાત. તો આ બધા લક્ષણો કે જે હા. મોબાઈલમાં લક્ષણો આવે એમ મારામાં આવે બરાબર થી એ લક્ષણો DNA બને. છે એને કંટ્રોલ કોણ કરે? ડીએનએ. DNA કરે બરાબર, એને કંટ્રોલ કરે ડીએનએ. હા. બરાબર, તો ડીએનએ શેના માટે જવાબદાર છે? માણસની અંદર રહેલા લક્ષણો માટે. ઓકે Done છે અને સાહેબ? ડીએનએ નાના ટુકડાને જનીન કહેવાય. અને ડીએનએ નો કોઈ ટુકડો કાપી લઈએ સાહેબ તો એને જનીન કહેવાય. જનીન કહેવાય. એને જનીન કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ઇંગ્લિશમાં જીન્સ કહેવાય. જીન્સ Jeans. એટલે ઓલું ઓલી પહેરવાનું. પેન્ટ નહીં, ના, આવડી આ નહીં, આવડી. આ જીન, આ જીન, આ જીન. અચ્છા ઈ જીન. કે તમે જે જીન્સ પહેર્યું છે એને આ જીન્સ કહેવાય. ઠીક એવું. બરાબર, હા, બે અંગ્રેજો જીન્સ. હારા કહેવા. હે ધૂળ. હાલો હા એટલે ડન છે સાહેબ. ડન 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 ડન. ડન 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 હાલ ભાઈ યુ લે હાલો વાંધો નહીં હાલ છે આટલું સમજાઈ ગયું તમને સમજાઈ ગયું અહીંયા સુધી ભાઈ એટલે આમાં તમે ડીએનએ કોપી શીખવાડ્યું કોપી ડીએનએ પ્રતિકૃતિ હા, સમજાવી ડીએનએ ની પ્રતિકૃતિ આવી રીતે. હાલો ડન છે ભાઈ હાલો 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 ચલો ડન બધાને સમજાઈ ગયું હા કે ના ફટાફટ ફટાફટ આન્સર લખો ફટાફટ 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 સમજાઈ ગયું બાળકો? ફટાફટ કમેન્ટ કરો ફટાફટ. યસ ડન છે ડન છે ડન છે ઓકે સાહેબ બ્લેક પેજ, બ્લેક પેજ અહીંયાથી બેકગ્રાઉન્ડ, બેકગ્રાઉન્ડ, બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું પડશે પેપર બેકગ્રાઉન્ડ ઓકે કલર કલર બ્લેક. યસ ઓકે સાહેબ હવે Done. સાહેબ તમે હમણાં જે વાત કરતા હતા ને એની વાત હા. કરીએ આપણે. હસ્તગત લક્ષણો. હસ્તગત લક્ષણો હમણાં મેં તમને કીધું એવું સાહેબ આમાં બહુ મજા આવશે. મોજો 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 પડી જવાનો છે સાહેબ. એમ સાહેબ હસ્તગત લક્ષણો આવે અને બીજા આવે જનીનિક લક્ષણો. હા સવાલમાં જવાબ છે સાહેબ જોવા જઈએ તો જનીનિક લક્ષણો કહેવાય યા તો આને હા. આનુવંશિક લક્ષણો કહેવાય. હા. આનુવંશિક. આનુવંશિક બરાબર આનુવંશિક એટલે માતા પિતામાંથી આવતા લક્ષણ લક્ષણો. હા. રેડી સાહેબ? તો આનો હા. પહેલો મુદ્દો અને આના પહેલા મુદ્દાની આપણે ચર્ચા કરીએ. બરાબર સાહેબ આને વાત કરો તો આપણે જન્મ્યા પછી હા જેટલા બી લક્ષણો છે એને આપણે હસ્તગત કરીએ, મતલબ ગ્રહણ કરીએ, હા. એક્વાયર્ડ કરીએ, જે શીખીએ છીએ બધા લક્ષણો શેમાં આવે છે? હસ્તગત. હસ્તગત તમે લક્ષણ જ્યારે સાહેબ જન્મ્યા હશો ત્યારે હા. કોરી પાટી હશો. હું કોરી પાટી હતો. બરાબર ક ખ ગ એ બી સી ડી ઉર્દુ ઇંગ્લિશ આ બધી વસ્તુ તમે શીખા. હા. સ્વિમિંગ શીખા, મોટિવેશનલ સ્પીકર બન્યા, ટીચર બન્યા. જે વસ્તુ તમે શીખો જન્મ્યા પછી હા. એ બધાને કયા લક્ષણો કહેવાય? હસ્તગત હસ્તગત કહેવાય. લક્ષણ. રેડી ઓકે, સાહેબ? સમજાઈ ગયું હવે આનો મતલબ એ થાય કે સાહેબ આ લક્ષણો તમે શીખી લીધા તો તમારા જે સંતાનો હોય એમાંય આગળ વધે. એના સાહેબ પછી બધી- એને શીખવા પડે એને ને સાહેબ નવી દિવાળી જ ઉજવવી પડે. હા બરાબર છે. એને શીખવા પડે. શીખવા પડે તો શીખવા પડે. મતલબ આ જન્મ પછી હા આ લક્ષણો ક્યારે આવે? તો કે જન્મ પછી શું પછી. કર્યા હોય? હસ્તગત કર્યા હોય જીવનકાળ દરમિયાન. બરાબર. અને બીજું આ લક્ષણો છે હા એ આગળ વધતા નથી, મતલબ એનું વારસાગમન હા થતું નથી વારસાગમન થતું નથી નથી. હા તો સાહેબ આ લક્ષણો માટે ડીએનએ જવાબદાર હશે? ડીએનએ ડીએનએ હા નો હોય ને નો હોય સાહેબ. તો સાહેબ. આ લક્ષણો માટે ડીએનએ હા ડીએનએ હા અથવા જનીન જનીન
એ જવાબદાર હોતો નથી. નથી. બરાબર છે. આનાથી બિલકુલ ઉલટું આમાં કહેવાનું છે હા. આનુવંશિક લક્ષણ એટલે તમારા જન્મથી જ હોય. માતા પિતામાંથી ઉતરી આવ્યા હોય. હા. અને ઘણી વાર શું થાય કે હમણાં વાત કરી સાહેબ કે માતા અથવા પિતાની હાઈટ વધારે હોય તો હાઈટ નું લક્ષણ બે માંથી એકમાંથી આવ્યું હોય. બરાબર છે. બરાબર. હા. ઘણાની આંખનો કલર એવો હોય હા. તો પોસિબિલિટી છે કે આ મમ્મી યા તો પપ્પામાંથી પપ્પાની આંખ ઉપર હોય. સ્કિન કલર હા. તો આ બધા લક્ષણો કેવા છે સાહેબ આનુવંશિક લક્ષણો. બરાબર અને છે. સ્કિન કલર તો એવી વસ્તુ છે સાહેબ અત્યારે કે ઘણા લોકો ડોક્ટરની ટ્રીટમેન્ટ કરાવે છે હા. પણ સાહેબ એ કંપનીનો કલર કોઈ દી જાતો નથી. એટલે એ બધી માથાકૂટમાં હા, પડવું નહીં એમ. પડવું નહીં. ફેર એન્ડ લવલી લગાડવાથી ફરક ન પડતો હોત. થોડો ઘણો ચેન્જ આવે સાહેબ હા. એટલા બધા મેં કહેતો પછી કે આફ્રિકામાં આમ શું કહેવાય કે બધા એમ ફેર એન્ડ લવલી જ લગાડે ને પણ બહુ લગાડે. હું તો ગયો તો ને સાહેબ બ્યુટી પ્રોડક્ટ એટલી વેચાય ને કે એની કોઈ હદ જ નથી એમ. બસ સાહેબ શું ફેર પડવાના છે? થોડો પડે આમ કશો ફેર પડતો નથી. જે આપણને ઈશ્વરે આપ્યું છે જે ગોડ આની એક જ વસ્તુ થાય આપણને એમ લાગે આપણે હારા દેખાઈએ બસ એનાથી વધુ કાંઈ ન થાય. હું કેવું છે સાચી વાત છે. કોન્ફિડન્સ વધે બીજું કાંઈ. કોન્ફિડન્સ વધે. હા સાહેબ આની વાત કરીએ હા નંબર 2 જનનિક લક્ષણો હા તો સાહેબ ઈ આગળ વધે છે. હા, વધે, સાચી વાત છે. વધે, એક વધે. પેઢીમાંથી બીજી બીજીમાંથી ત્રીજી ત્રીજીમાંથી ચોથી અને બરાબર. આ લક્ષણો આગળ વધવા માટે કોણ જવાબદાર છે? DNA કે જનીન? ડીએનએ અથવા જનીન. હા અને બરાબર. સાહેબ જો આવું થતું હોય ને તો બહુ મજા આવે. હા તમે મને કીધું હતું સાહેબ તમારા જે વાઇફ છે હા. બરાબર એ ડોક્ટર છે ડોક્ટર છે. હા તો સાહેબ કદાચ એવું હોત કદાચ હા. કે આ હસ્તગત લક્ષણો જે ડીએનએ માટે જવાબદાર નથી હા. એ આગળ વધતા હોત હા. તો તમારા ઘરે જે પેલો છોકરો બાળક છે આવ્યો. હા. એ જન્મતા હોય તો ડોક્ટર હોત સાહેબ ને દવા આપતું હોત કે ના, સાહેબ મારે એવું નથી સાહેબ. એવું થતું નથી. નથી. બરાબર. આવું થતું હોત તો બહુ સારું હોત કે સાયન્ટિસ્ટ ના છોકરા જન્મતા હોય સાયન્ટિસ્ટ ડોક્ટર ના છોકરા જન્મતા હોય ડોક્ટર તો મજૂરના છોકરા મજૂર તો નો હારો બચ્ચો સાહેબ. નો હારું. નો હારો. એટલે કુદરતે એની જે ચાવી છે એ પોતાની પાસે રાખી છે. હા ખબર પડી સાહેબ? ખબર પડી અને ગઈ. અહીંયા સર એક ફેસિલિટી આપી છે કે હા. તમે જન્મ્યા પછી પાછું આ હસ્તગત કરી શકો હા, જે શીખી શીખવું એ શકો. શીખી શકો. બરાબર. એટલે તમને જે શીખવું એ શીખી કરીને હસ્તગત લક્ષણોમાં તમે માહિર હસ્તગત બની શકો સવાલમાં છો. જવાબ છે હસ્તગત. હા. જન્મ્યા પછી તમારે લક્ષણો શીખવાના કોઈ પણ લક્ષણ તમે વિચારી શકો. હાલો ડન છે સાહેબ. હવે બીજી વસ્તુ મારા નંબર હું તમે કેવી રીતના મને તો જન્મથી જ નંબર છે સાહેબ આવ્યો નંબર નથી, બાળપણથી જ છે. ના સાહેબ એ હા. પોસિબલ નથી. નંબર છે એ ઘણી વાર શું હોય કે અમુક અંશે આનુવંશિક હોઈ શકે અમુક અંશે હા. બાકી પોસિબલ નથી નથી. કારણ એનું કારણ એ છે સાહેબ બેયના ડીએનએ કોપી થતા હોય ને તો એવું પોસિબલ છે તમારા પપ્પાના ડીએનએ આવ્યા મમ્મીને આવ્યા હોય હા. પણ લક્ષણ એવું નથી. અને હા. ઘણા લોકો એવું કહે છે કે ડાયાબિટીસ એક પેઢીમાં હોય ને તો બીજી પેઢીમાં આવે ને આવે. હા એ પોસિબલ નથી સાહેબ. હા સમજાય ગયું. પોસિબલ નથી. નથી. બરાબર. Okay. જો તમારી લાઈફસ્ટાઈલ બરાબર રાખો હા. જે પીઝા મોમોસ બર્ગર આ બધી વસ્તુ પર થોડો ખાવાની બધી વસ્તુ પર થોડો કંટ્રોલ રાખો હા. તો મોટી ઉંમરમાં ડાયાબિટીસ ની પોસિબિલિટી કેવી છે? ઝીરો. જીરો. બધાના ઘરમાં કોઈક ને કોઈક ડાયાબિટીક હશે ને હશે. ભારત ડાયાબિટીક કન્ટ્રી છે સાહેબ એટલે હા. બધાના ઘરમાં કોઈક તો નીકળી જવાનું. બરાબર છે સાહેબ. બરાબર. ચલો આ હસ્તગત અને જનનિક લક્ષણો સમજાણા હા કે ના કોમેન્ટમાં લોકો ઝડપથી ફટાફટ ઝડપથી બાપલિયાઓ ઝડપથી હાલો બાપલિયાઓ ફટાફટ લખો યસ. હાલો વિરાટ નો આન્સર આવ્યો અલ્ફિયા નો આન્સર આવ્યો વેરી ગુડ M2 નો આન્સર આવ્યો અસીમ નો આન્સર આવ્યો વંશ નો આન્સર આવ્યો વેરી ગુડ સુમન નો આન્સર આવ્યો બિંદિયા નો આન્સર આવ્યો વેરી ગુડ ચલો સાહેબ સમજાઈ ગયું સાહેબ. ડન છે ડન. તો મિત્રો હવે આગળના લેક્ચરમાં આપણે શું કરવાના છે આગળ એની એકવાર વાર્તા કરી લે. અત્યારે આપણે વાત કરી હતી વટાણાના પ્રયોગની. હા વટાણાનો પણ કયો પ્રયોગ જોયો તો એક હા. લક્ષણ વાળો હા એક જ લક્ષણ જોયું હતું. કયું બરાબર. લક્ષણ જોયું સાહેબ? હા. ઊંચાઈ. ઊંચાઈ. બરાબર છે સાહેબ. હા હવે એક બીજો પ્રયોગ જોવાનો છે. આના જેવો જ પ્રયોગ છે પણ હા. થોડું એમાં વધારે વિચારવાનું છે. હા. થોડું વધારે. આમાં આપણે બે લક્ષણ જોવાના બે લક્ષણો. બે લક્ષણ. હા બરાબર. હા કાલના લેક્ચરના આજે નંબરિયા પાડી દઉં છું બાળકો ધ્યાનથી જોઈ લેજો અહીંયા આગળ. હા. એક તમારે અહીંયા આગળ પકડી લેવાનો છે રંગ રંગ અને બીજું પકડી લેવાનું છે આકાર. આકાર. બરાબર છે. રંગમાં તમારે લેવાના છે બે રંગ. એક તો પીળો રંગ પીળો રંગ. Okay. અને બીજો લેવાનો ગ્રીન ને શું બોલાય છે ગુજરાતી? હા લીલો રંગ લેવાનો છે લીલો. હા અને આકારમાં બે આકાર લેવાના. એક તો બરાબર ગોળ આકાર હોય રાઉન્ડ આકાર ગોળાકાર. ગોળાકાર આકાર હોય. હા. અને બીજો ખરબચડો આકાર લેવાનો. હા ખરબચડો. હા તો આમાં આપણે પોસિબિલિટી વિચારવાની છે કે કેવી રીતે લક્ષણો આગળ વધે છે અને એક મસ્ત મજાનો એક પીળો અને ગોળ હોય પીળો અને ખરબચડો હોય લાલ પીળો અને ગોળ ગોળ હોય. લીલો અને ગોળ હોય ને લીલો અને ખરબચડો હોય. હા. ઓલો તમે બીજી પેઢીમાં શીખવાડ્યું હતું એવું જ સાહેબ એવું એવું જ જ છે. પણ એવું નહીં સાહેબ તમે કીધી વાત બરાબર છે સાહેબ. હા. ચાર પોસિબિલિટી છે. પીળો હા. ગોળ હા પીળો ખરબચડો હા લીલો ગોળ હા લીલો ખરબચડો. હા. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો રહી ગઈ સાહેબ હા, કે સાહેબ. આમાં જે પ્રભાવી લક્ષણ છે કયો ઈ તો તમે કહો પછી ખબર અને પડશે. પ્રચ્છન્ન લક્ષણ કયું કે જે દરેક પેઢીમાં આવવાનું નથી હા બરાબર છે બરાબર. એની વાર્તા કરવાની સાહેબ. એ Okay. કરી દઈએ એટલે આ ચેપ્ટરમાં હવે એક છેલ્લો ટોપિક બાકી રહેશે જેને હા. બોલાય લિંગ નિશ્ચયન. લિંગ નિશ્ચય. લિંગ નિશ્ચયન એટલે બોલાય કે આવનારું બાળક છે હા એની જાતિ કઈ થશે.
હા. આવનારું બાળક છે એની જાતિ કઈ હશે, કે આ સ્ત્રી થશે કાં કે આ સ્ત્રી પુરુષ થશે કે આ પુરુષ થશે, છોકરો થાય કે છોકરી થાય, એની એક Okay. ચર્ચા કરવાની છે. હા. આ કરી દે એટલે ચેપ્ટર પૂરું સાહેબ. પૂરું થઈ ગયું, બરાબર છે. બીજું કઈ તો કરવાનું? આ ચેપ્ટર માંથી કેટલાક IMP પ્રશ્નો આપણે ઓલરેડી લીધેલા છે, એ તમને અહીં આપી દઈએ. પ્રજનન ક્રિયામાં સૌથી મહત્વનું પરિણામ કયું છે? આનુવંશિકતાના નિયમ શું નિર્ધારણ કરે છે? આ સાહેબ કાલે આવશે કે પ્રજનનનું તમે કીધું એ? ના ના, આની આપણે ચર્ચા લાસ્ટમાં કરી દેશું, Last આટલું માં કરશું. ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે. પછી લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. હા, બરાબર, આની ચર્ચા આપણે કાલે કરીશું. આમાં મેઇન જે પોઈન્ટ્સ યાદ રાખવાના એની જ ખાલી હું ચર્ચા હા, કરીશ. વટાણા વાળું એક આવી ગયું. તો આપણે- વટાણાના છોડની ઊંચાઈના લક્ષણ માટે આ ટી છે, કેપિટલ ટી, કેવું લક્ષણ છે? પ્રભાવી છે. પ્રભાવી લક્ષણ આવશે અહીંયા, હા. પ્રભાવી. હા, અને સ્મોલ ટી કેવું લક્ષણ છે? પ્રચ્છન્ન. પ્રચ્છન્ન આનો છે. મતલબ એવો થાય, ચલો સાહેબ અત્યારે ક્વેશ્ચન જ પૂછી લો. હા. બરાબર, બાળકોને જવાબ સાહેબ આનો આપવા દઈએ આપણે. હાલો તમે જવાબ આપજો ભાઈ. હું તમને IMP પ્રશ્ન કાઢીને દઉં છું એટલે તમને ખબર પડે કે બધા સાહેબે જે પ્રકારના- સમજાવ્યું એમાંથી શું આવે. બધા પ્રકારના પેપર શીટમાં આ પ્રશ્ન હશે. હા. આપણને ત્રણ પ્રકારના જનીન આપ્યા છે, કેપિટલ ટી, હા, કેપિટલ અને સ્મોલ, હા. અને બે સ્મોલ હોય. આમાંથી કયા પ્રભાવી છે અને કયા પ્રચ્છન્ન છે? આ બે પ્રભાવી ને આ પ્રચ્છન્ન. કયા પ્રભાવી છે હાલો તમે કયો કયા પ્રભાવી ને કયા અને પ્રચ્છન્ન? કયા પ્રચ્છન્ન હશે? હાલો, ફટાફટ જવાબ આપો. ફટાફટ જવાબ કયું આપો, ફટાફટ. આ ત્રણમાંથી કયું પ્રભાવી છે ને કયું કયો પ્રચ્છન્ન છે? પ્રચ્છન્ન છે? બસ એટલું જ લખવાનું છે. આનો 1 માર્ક્સ મળશે વિદ્યાર્થી. હાલો, ટીટી કઈ છે પ્રભાવી? ટીટી કઈ છે સુમન? ટીટી કઈ છે? કેપિટલ ટી બે કેપિટલ ટી પ્રભાવી કઈ છે? અને એક પેન્સિલ છે. જો આમાં ઘણા લોકો ઘણા બે વિદ્યાર્થી- ટી, એક ટી અને સ્મોલ ટી અને બિગ ટી એવું એક બે જણા જ કહે છે. હવે સાહેબ હું જવાબ આપી દઉં. હા. આમાં જ્યાં સુધી કેપિટલ ટી અવેલેબલ હોય ત્યાં સુધી પ્રભાવી. આમાં કેપિટલ ટી છે સાહેબ હા. તો પ્રભાવી, કેપિટલ ટી છે હા. પ્રભાવી, કેપિટલ ટી છે નહીં. તો પ્રચ્છન્ન. બરાબર. ડન છે સાહેબ? ડન. એટલે બે કેપિટલ ટી હોય કે એક કેપિટલ ટી હોય? કેપિટલ ટી હોય ત્યાં હા. સુધી પ્રભાવી, ના હોય તો ઈ પ્રચ્છન્ન. આનો ઉલટો મતલબ એવો થાય કે પ્રચ્છન્ન લક્ષણ જોવા માટે બે ટી કેવા હોવા જોઈએ? સ્મોલ. સ્મોલ હોવો જોઈએ. બરાબર. ડન છે સાહેબ? ડન છે. ડન બસ આ વસ્તુ યાદ રાખવાની છે આમાં. પછી આ આપણે હમણાં જે છોડ જોયો હતો એ છોડનો જ હા. પ્રયોગ છે સાહેબ. કન્ટિન્યુ ક્વેશ્ચન છે અહીંથી આ. હા. વટાણા છોડના ઊંચાઈમાં કન્ટિન્યુ ક્વેશ્ચન છે. જ્યારે પીડીએફ આપણે શેર કરીશું ત્યારે આ આખો પ્રયોગ અહીંયા સુધી છે. હા, તો સાહેબે જે પ્રયોગ સમજાવ્યો છે એ તમારે એક વખત જોઈ લેવાનો છે. આજે તમને અહીંયા મોકલી દેશું. જે તમારું કામ છે DPP છે, બરાબર ને? ડેલી પ્રેક્ટિસ છે. હાલો, એના પછી સાહેબ આગળ વ્યા જઈએ. બસ પૂરું થઈ ગયું. તો આ ચેપ્ટરમાં એટલું જ છે સાહેબ. સાહેબ હજી એક ટોપિક છે, એ ટોપિક આપણે એડ કરી દેશું હા, પછીથી. ઈ એડ કરી ડન છે દેશું. સાહેબ? ઓકે, તો હવે કયો ટોપિક બાકી રહ્યો સાહેબ આપણો? હવે સાહેબ આપણે વાત કરીને વટાણાના છોડના આપણે બે લક્ષણો સ્ટડી કરવાના. બે લક્ષણો છે એનો આપણે અભ્યાસ કરવાનો. અને લિંક નિશ્ચય બે ટોપિક જોઈએ એટલે ચેપ્ટર પૂરું. જગમગો થઈ ગયું ચેપ્ટર. રેડી? તો આવતીકાલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. આવતીકાલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. ચલો, ડન છે. અને અમે તમને અત્યારથી જ આની PDF મોકલી દઈએ છીએ. તમે એને વાંચવા મળો. આ પ્રજનન વાળો જે ટોપિક આપણે બાકી છે એ કેવી રીતના પ્રજનનનું જે છે ભિન્નતા સાથે સંકળાયેલ છે એ ટોપિક એ ઈઝી છે. આવતીકાલે આવી જશે. આ ટોપિક વધારે પડતો ચેપ્ટર નંબર પ્રજનન વાળું જે ચેપ્ટર છે એની સાથે સંકળાયેલો છે. એમાં ટોપિક કવર થઈ જ જશે. ઓકે, ડન છે. Painted, Painless Learning.